ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારે 5:30 દીવાબત્તી થઈ ગયા હતા અને ઇન્સ્ટુ પણ પૂજા કરવા બેસી ગયું હતું. ગાઈઝ, આજે અમારે ફટાફટ જવાનું હતું. આજે એક તો શૂટિંગ હતું આબુ જવાનું હતું. પહેલાં તો અમે મા અંબેના દર્શન કરવાના હતા. ગાયને રસ્તામાં ઘાસ ખવડાવી દીધું અને માતાજી અંબેમાના દર્શન થઈ ગયા. સરસ મજાના દર્શન થઈ ગયા ગાઈઝ. અને અંદર તો ફોન અલાઉ નથી. અને પછી રસ્તામાં અમે લોકો બેસી ગયા હતા રામદેવ ધાબા પર. ત્યાં અમે પાપડ મંગાવ્યા તો ખીચિયા પાપડ, જે પીઝા જેવો લાગે ગાઈઝ. ખરેખર ખૂબ જ સરસ હતું. અને અમે મંગાવી હતી ખોબા રોટી, જે બહુ જ ઘી હતું ગાઈઝ. આનો અમે ચોથો ભાગ માંડ ખાઈ શક્યા. બહુ હેવી પડે, જે ખાઈ શકે એ જ ખાઈ શકે. પણ રિયલી ગાઈઝ બહુ જ યમી ટેસ્ટ હતો અને ખૂબ જ મજા આવી ગઈ. અને ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા, કાસાવુડ રિસોર્ટ, જે આબુ પાસે આવેલો છે. આબુમાં જ આવેલો છે ગાઈઝ. અને પછી આ અમારો રિસોર્ટ હતો. ત્યાં આરોએ ખૂબ જ મસ્તી કરીને ઇન્સ્ટુએ જેની જગ્યા શોધી લીધી તે સરસ મજાની. અને પછી રિસોર્ટમાં અમે ઇન્સ્ટુ સાથે ખૂબ જ મસ્તી કરી. અને રાત્રે અમારું બાર શૂટ હતું, તો બારમાં હું ને આરું કોકટેલ પીવા બેસી ગયા હતા, જે બહુ જ સરસ હતું. અને અમારું શૂટિંગ ચાલી રહ્યું હતું અને નાઇટનો વ્યૂઝ તો ખૂબ જ સરસ હતો ગાઈઝ. જોમાં દીકરો ઇસ્ટુ રીસાઈ ગયું છે. તો ગાઈઝ અમે રિસોર્ટ પર છે, હવે સૂઈ જઈએ છે. બહુ જ થાકી ગયા છીએ. આજનો દિવસ બહુ ભાગાભાગીમાં રહ્યો. બાય. કાલે નવા બ્લોગ સાથે ફરીને મળશું. બાય. ઇસ્ટુ બાય બાય કહી દો બેટા.